आपकी अदालत में टीम इंडिया ओपनिंग बैट्समैन शिखर धवन पर आरोप છે કે તેઓ તોફાની છે। શિખર, મેં સાંભળ્યું છે કે જ્યારે બાળપણમાં લોકોના લેટર બોક્સમાં બોમ્બ મૂકી દેતા હતા તમે। हाँ जी बिल्कुल। હજી નાનો હતો ત્યારે દિવાળી આવતી હતી ત્યારે એક ગેમ થતી હતી અમારે ત્યાં, એક એટમ બોમ્બ લઈ જવાના અને લેટર બોક્સમાં નાખીને બધા લેટર બોક્સ ઉડાવી દેતો હતો. તો હું પછી અને શું કહે છે કે ઘણી વાર એવું પણ કર્યું કે લોકોના લેટર ફાડીને ગટરમાં નાખી દીધા અને પછી ઘરે આવીને બેસી ગયો. પછી એ ઘરે આવતા કહેતા પૂછતા હતા કે છોકરા ક્યાં ફેંક્યા છે. હું બતાવતો કે લાઇટ લઈ જઈને કે જો અહીંયા ફેંક્યા છે, કાઢી લો તમે. તો આ બધી વસ્તુઓ કરી છે. તો માર પણ પડ્યો હશે? બિલકુલ, માર ઘણો પડ્યો છે મને. અને એ ટાઈમે એ વખતે મોસ્ટ બધાને માર પડતો હતો. હું આખો સમય રમતો રહેતો હતો હું અને ભણતો ઓછો હતો અને એ મામલામાં મને ઘણીવાર માર પડ્યો છે અને મારા તોફાનો ચક્કરમાં પણ. તો પિતાજી કહેતા હતા કે ભણો? હાજી બિલકુલ. મારા ફાધર સાહેબ હંમેશા મને ઈચ્છતા હતા કે હું ભણું અને ભણવામાં સારું રહું. પણ ભણવાનું મને વધારે સમજાતું નહોતું, પણ રમવાનું ચોક્કસ સમજાતું હતું, ભણવાનું ન સમજાતું હતું. પણ મહેનત જરૂર કરતો હતો. જેમ કે 2-3 કલાક ભણ્યો અને પૂરું જોવી લગાડીને ભણતો હતો, પરંતુ 3 કલાક પછી 10 મિનિટમાં ભૂલી જતો હતો બધું. તો પછી મને સમજાતું નહોતું કે આ બધું શું થઈ ગયું. મેં સાંભળ્યું કે જ્યારે મમ્મી કશે બહાર જતી હતી તો તમને લોક કરીને જતા હતા ઘરમાં કે આ તોફાનો ના કરે. હા જી હા. જેમ કે મમ્માને ક્યારેક સામાન લેવા જવું છે તો મને નાના હતા મારી બહેનો, તો હું સૌથી નાનો છું, તો લોક કરીને જતા રહેતા હતા. સામે રોડ પર એમને સામાન લેવા જવાનું છે તો મારા ફ્રેન્ડ્સ આવી ગયા કે ભાઈ રમવા આવી જાય બપોરે. તો કહેવા લાગે છે સારું બેટ આપી દે. તો હું બેટ આપવા આવ્યો હતો. તો મેં ઓઢણીઓ બાંધી અને બેટ નીચે આપી દીધી. તો બેટ જતી રહી તો મારું દિલ કરવા લાગ્યું કે ભાઈ મારે પણ રમવું છે. તો મેં બહેનોને કહ્યું કે ભાઈ ઓઢણી પકડો અને હું નીચે જઈ રહ્યો છું. ફર્સ્ટ ફ્લોર પર રહેતો હતો એ વખતે. તો ત્યાંથી પછી શું કહે છે કે ઓઢણીથી લટકીને નીચે આવ્યો. મેં રમવાનું શરૂ કર્યું અને મમ્મી આવી. મમ્મી હેરાન થઈ ગઈ કે આ બહાર કેવી રીતે આવ્યો, તારું તો મેં લગાવીને ગઈ હતી. તો મમ્મીએ બૂમ પાડી કે ભાઈ બાબુ પાછો આવ્યો ઘરે. તો હું ઘરે પાછો ગયો. માર પડતો હતો પણ મમ્મીના મારથી ફરક નહોતો પડતો મને, કારણ કે ત્યાં સુધીમાં હું તગડો થઈ ગયો હતો. પપ્પાથી ઘણો ફરક પડતો હતો. જો મમ્મીથી મારતી તો હું હસતો રહેતો કે કોઈ ટેન્શન નહીં. તો આ બબ્બુને ક્યારે ખબર પડી કે હું સારો ક્રિકેટર બની શકું છું? બબ્બુને ત્યારે સમજ પડી જ્યારે હું અંડર-16 દિલ્હી ટીમ માટે રમ્યો. 1 વર્ષ રમ્યો. એના બીજા વર્ષે પછી હું 2 મેચ રમ્યો, ડ્રોપ થઈ ગયો. તો પછી હું થોડો નારાજ થઈ ગયો હતો. એના બીજા વર્ષે પછી હું ફરીથી પાછો આવ્યો. પછી જ્યારે પછી મેં બહુ રન બનાવ્યા પછી મને ખબર પડી કે ક્રિકેટ રમવી છે. પણ એ સાચું છે કે તમને ચાન્સ એટલે મળ્યો કેમ કે અમુક છોકરાઓ ડ્રોપ થઈ ગયા હતા? બિલકુલ, હાજી હા. અંડર-16માં મને પહેલી વાર તક મળી હતી. 2 મેચીસ રમાડ્યા તો એમાં સારું નહીં થયું તો બહાર થઈ ગયો. અને પછી બીજા વર્ષે જ્યારે આવ્યો તો ઘણા છોકરાઓ ઓવરેજ થઈ ગયા જે અમારા સિનિયર્સ હતા. તો પછી મને ઓટોમેટિકલી ચાન્સ મળી ગયો. પણ એ વર્ષે પણ મેં અંડર-16માં હાઈએસ્ટ રન બનાવ્યા ઇન્ડિયા માટે. પછી અંડર-17માં એશિયા કપ રમીને આવ્યો બાંગ્લાદેશમાં. પછી મારી જગ્યા પાકી થઈ ગઈ હતી ત્યાં સ્ટેટ લેવલ ઉપર. અને તમને ટેસ્ટમાં પણ ત્યારે તક મળી જ્યારે વિરેન્દ્ર સહેવાગે રેસ્ટ લેવાનો નિર્ણય કર્યો, એક જગ્યા ખાલી હતી તો ફિટ થઈ ગયા? હાજી, એ ટેસ્ટ મેચમાં શું કહે છે કે 2013માં ફેબ્રુઆરીમાં વીરુભાઈ રમી રહ્યા હતા. પછી એ નહીં એ 2 મેચ રમ્યા અને પછી ત્રીજી મેચમાં કદાચ નહીં રમ્યા. એ તો પછી મને તક મળી એમાં. હાજી. અને એ જે રેસ્ટવાળી હતી એ ઓડીઆઈની હતી 2010માં. ઓસ્ટ્રેલિયાની અગેન્સ્ટ સિરીઝ હતી આપણી. તો એમાં વીરુભાઈ અને ગૌતમભાઈ નહીં રમ્યા હતા. ત્યારે મને એમાં તક મળી હતી. ત્યારે એમણે મને ટેસ્ટમાં લીધો હતો. તો વનડેમાં? વનડેમાં, હાજી વનડેમાં બિલકુલ. અને એ જ વનડે હતી જેમાં તમારું ડેબ્યુ થયું અને સારા રન બન્યા? વનડેમાં ડેબ્યુ પર હું 0 પર આઉટ થઈ ગયો. જ્યારે હું આઉટ થઈ ગયો તો પાછા જતા હસતા જતો હતો. મેં કહ્યું કે શું વિચારીને આવ્યો હતો કે 100 બનાવીશ, આ બનાવીશ અને 0. તો પછી જતો રહ્યો પાછો હસીને. અને પછી અને એ સિરીઝમાં એ પણ થયું હતું કે જ્યારે મારી ડેબ્યુની પહેલી મેચ હતી, ડેબ્યુ હતું, તો આગલા દિવસે મેચઅપ છે રાત્રે. હું પડખા બદલી રહ્યો છું અને કારણ કે સપનું હતું કે ઇન્ડિયા માટે રમવું છે. પહોંચી ગયો ત્યાં તો ઊંઘ જ નહીં આવી. તો આખી રાત ઊંઘ જ નહીં આવી. હવે આખી રાત ઊંઘ નહીં આવી તો મને ટેન્શન આગલા દિવસે કે એનર્જી રહેશે કે મારે આખી રાત સૂઈ નથી શક્યો. તો પછી શું કહે છે કે સવારે ઉઠ્યો તો જોઉં કે વરસાદ, મેચ કોલ્ડ ઓફ થઈ ગઈ છે. મેં કહ્યું વાહ, સૂતો પણ નહીં, મેચ પણ નહીં થઈ. તો આગલી વખત મેં કહ્યું મેચ પ્લસ સ્પ્રિંગ પિલ્સ લઈ આપી દો મને, હું સૂઈ જઈશ ઓછામાં ઓછા 8 કલાક. તો જ્યારે
એનો અર્થ એ છે કે પહેલી જ્યારે મેચ રમવાની હતી તો તોફાન નહોતું, નર્વસનેસ હતી. બિલકુલ 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 ઘણી નર્વસનેસ હતી, એક્સાઇટમેન્ટ પણ હતી, અને તોફાનો એ સમયે મગજમાં નહીં આવી શક્યા મારા. એ સમયે બે વસ્તુઓ ચાલી રહી હતી, દિલ ધક ધક કરી રહ્યું હતું. પણ જેમ સારું રમવા લાગ્યા ફરી ટીખળ શરૂ કરી દીધી. હાજી હા બિલકુલ મારી એ મારી સોલનો ભાગ, મારું કેરેક્ટર છે. તો હું તોફાની પહેલેથી જ રહ્યો છું. તો એટલે પણ બબ્બુને ગબ્બરસિંહ કહેવા લાગ્યા. હા બિલકુલ હા, ગબ્બર. હવે હું ક્રિકેટમાં બધા મને ગબ્બર જ બોલાવે છે, અને શિખર મને ઓછા જ લોકો બોલાવે છે, ગબ્બર જ બોલાવે છે. સ્ટેડિયમમાં જાઉં છું તો ગબ્બર આમ. તો એ પણ એક સ્ટોરી હતી. હું રણજી ટ્રોફીમાં રમી રહ્યો હતો દિલ્હી માટે, તો સિલી પોઈન્ટ પર બેઠો હતો. તો શું થાય છે કે જ્યારે બીજી ટીમ પાર્ટનરશિપ બનાવી રહી છે તો લાંબી, તો બધા શાંત થઈ જાય છે. તો બધાને ઉઠાડવા માટે બહુ યારાના હે સુવર કે બચ્ચો, તો એટલી બધી મોટીથી બૂમ પાડી. તો હવે અમ્પાયર પણ શું બોલે, મેં કોઈને કંઈ ખરાબ તો કહ્યું નહીં. પછી બધાએ હસવાનું શરૂ કર્યું. પછી મારા એક વચ્ચે વિજય દેગી છે, એમણે મને એમ નામ આપી દીધું પછી ગબ્બર. તો પછી ત્યારથી મારું નામ ફેમસ થઈ ગયું. ત્યારે શોલેના ડાયલોગ્સ ત્યાં પ્લેયર્સને સંભળાવ્યા. ત્યારે હાજી શોલેના ડાયલોગ્સ, એ કંઈ પણ જો માહોલ ક્રિએટ કરવાનું છે, હસાવવાનું છે, તો કોઈને પણ પછી એ કરતો. અને હવે જોઈએ કે જ્યારે તમે કેચ પકડી લો છો તો એક એક્શન થાય છે જે બધા જુએ છે, આમ હાથ મારીને કબડ્ડી વાળી. હાજી બિલકુલ. એ ઘણું હું દિલથી કરું છું, અને એમાં જે છે ને કે મને એક મર્દોવાળી ફિલિંગ આવે છે, પટ કરીને બંદો મારે છે. અને એ એગ્રેશન પણ થાય છે, તો અગ્રેશન પણ નીકળી જાય છે, અને કોઈને ખબર પણ નથી લાગતી. તો હવે તો બીજું પ્લેયર્સ પણ કરે છે, મને આઉટ કરે છે, તો પણ મને આમ બતાવતા હોય છે. હું શું છું કે ચાલો મારી સારી વાત છે, હું પસંદ કરું છું એમને. સર, હું પણ ક્રિકેટ રમું છું, તો હું ભણવાનું અને ક્રિકેટ બંને મેનેજ નથી કરી શકતો હવે. તો તમે તમારી સ્ટડીમાં ટાઈમમાં બંનેને કઈ રીતે મેનેજ કરતા હતા? ભણતરનું બહુ જરૂરી છે, અને જે તમારો સ્કૂલ ટાઈમ કરે છે તો એ તો કરીને એના પછી તો સીધું તમે એ જ કરતા હતા. સ્કૂલે પતે પછી અમે 2 કલાક ક્રિકેટ રમવા જતા હતા, અને એના પછી પાછા આવીને ફરીથી હોમવર્ક કરવાનું, આ કરવાનું, એ બધું કરતા હતા. તો જો તમે બંને વસ્તુ સંભાળવી છે, મેનેજ કરવી છે, તો હજી થોડી મહેનત વધારવી પડશે કે તમે ક્રિકેટમાં પણ ટાઈમ આપી રહ્યા છો, અને એના પછી ભણવા પણ સમય આપી રહ્યા છો. તો થોડું જે સ્પોર્ટ્સ છે એ એક ઘણી સારી ડિસિપ્લિન ક્રિએટ કરે છે માણસની લાઈફમાં. તો એ ઘણું જરૂરી છે દરેક યંગસ્ટર માટે અહીંયા કે સ્પોર્ટ્સ રમવા, કોઈ પણ સ્પોર્ટ્સ હોય, ઇવન જો એ તમે યોગા પણ કરવા ઈચ્છતા હો તો એ પણ કરો, પણ એ કરવું પણ જરૂરી છે. એનાથી તમને તમારી લાઈફમાં ડિસિપ્લિન આવશે, તંદુરસ્તી સારી રહેશે, અને ઘણો કોન્ફિડન્સ મળશે. તો ઘણું જરૂરી છે એ કરવું. એકવાર તમે તમારો સિગ્નેચર મૂવ પણ બતાવી દો તો સારું લાગશે. કયા વાળો? જે તમે કેચ પકડ્યા પછી કરો છો. કેચ પકડ્યા પછી તો ઊભો થઈને કરી દઉં છું. અરે યાર, તમે બધા